હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. જીટીયુ વર્સિસ નોન જીટીયુ કયું સારું, ફાયદો અને નુકસાન શું, એ વસ્તુ વિશે આજે હું ડિસ્કસ કરીશ. બિકોઝ સવાલ છે તમારા કરિયરનો અને ઘણા બધા સ્ટુડન્ટ્સ આનો ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર કઈ કોલેજમાં જવું તો વધારે સારું પડશે, મને જીટીયુ કે નોન જીટીયુ. અને બેટા આપણે તમારી એડમિશન પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે, બરાબર? તો એમાં MYSY સ્કોલરશિપ, જે આપણી ગુજરાતની બિગેસ્ટ સ્કોલરશિપ છે, એનો મેં વિડીયો બનાવી કાઢ્યો છે એલિજિબિલિટીનો અને ક્યારે એપ્લાય કરવાનું. એ વિડીયોની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે બેટા જોવાનો બાકી હોય તો તમે લોકો જોઈ કાઢજો, રાઈટ? જો બેટા અહીંયા આગળ હવે પહેલા જીટીયુ કોને કહેવાય અને નોન જીટીયુ કોને કહેવાય તમને પહેલા સમજાવવાનું કરીશ. જીટીયુ જે છે બેટા એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, મતલબ કે ગવર્મેન્ટની યુનિવર્સિટી છે, બરાબર? અહીંયા આગળ હું એક જીટીયુની અંડર ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજ આવે. ફોર એક્ઝામ્પલ LD જે છે એ જીટીયુની અંડર આવે. ફોર એક્ઝામ્પલ VGEC છે એ જીટીયુની અંડર આવે. બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે એ જીટીયુની અંડર આવે અને અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ જે છે એ જીટીયુની અંડર આવતી હોય છે. અને ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ જે કહું તો અહીંયા આગળ નિરમા છે, અહીંયા નિરમા લખીએ તો નિરમા બેટા જીટીયુની અંડર ના આવે. ફોર એક્ઝામ્પલ DDU છે, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, એ જીટીયુની અંડર ના આવે. ફોર એક્ઝામ્પલ DAIICT આ જે છે એ જીટીયુની અંડર ના આવે. આની પોતાની યુનિવર્સિટી છે, આ પોતે પોતાની યુનિવર્સિટી છે, આની અંદર પોતાની યુનિવર્સિટી છે. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો આની અંડર એક જ એન્જિનિયરિંગ કોલેજ હોય, એ છે બેટા DAIICT ની, બરાબર? આની અંદર બેટા એક જ કોલેજ હોય એન્જિનિયરિંગની, નિરમા. આ નિરમા યુનિવર્સિટી છે. હવે નિરમા યુનિવર્સિટી હોય તો એની અંદર એન્જિનિયરિંગ કોલેજ પણ હોય, ફાર્મસી કોલેજ પણ હોય, MBA કોલેજ પણ હોય, BCA કોલેજ પણ હોય, બધી અલગ અલગ કોલેજો હોય. એમાંની એક કોલેજ હોય નિરમાની એન્જિનિયરિંગ કોલેજ, તો એક જ કોલેજ આવે આની અંદર. અને તો DDUની અંડર પણ એક જ કોલેજ આવે જેને આપણે DDIT કહીએ છીએ. હવે DDUની અંદર ડેન્ટલ કોલેજ બી છે, એન્જિનિયરિંગ કોલેજ બી છે, ફાર્મસી કોલેજ બી છે, અલગ અલગ બેટા કોલેજ હોય, તેમાંથી એક આપણે કહી દઈએ DDIT. તો DDIT મતલબ કે ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો એના અંડરમાં ખાલી એક જ કોલેજ હોય, DDIT, રાઈટ? તો અહીંયા આ થઈ ગઈ બેટા જીટીયુ કોલેજ, આ બધી થઈ બેટા નોન જીટીયુ કોલેજ. હવે જીટીયુ કોલેજ જે છે બેટા એ તમે જોવા જાઓ તો વન ટાઈપ ઓફ બોર્ડ થઈ ગઈ, બોર્ડ એક્ઝામ. તમે 12થમાં જે છે બોર્ડ એક્ઝામ આપતા હતા ને, એ બોર્ડ એક્ઝામના જેવું અહીંયા આગળ થઈ ગયું. કેમ બોર્ડ એક્ઝામના જેવું અહીંયા આગળ થઈ ગયું તમે ધ્યાનથી સમજો. સિલેબસ કોણ નક્કી કરશે બેટા? જીટીયુ. કોઈ પણ તમારો સબ્જેક્ટ હોય એનો સિલેબસ નક્કી થાય, જીટીયુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નક્કી કરે જીટીયુ, બરોબર છે? એક્ઝામ કોણ લેશે? જીટીયુ. પેપર ચેક કરાવવા ક્યાં જશે? જીટીયુમાં. રિઝલ્ટ કોણ ડિક્લેર કરશે? જીટીયુ. અને ડિગ્રી કોણ આપશે બેટા? એ પણ જીટીયુ આપશે. તો હવે ફોર એક્ઝામ્પલ કોઈ સબ્જેક્ટ છે મેથ્સ, હવે મેથ્સનો સિલેબસ કોણે નક્કી કર્યો હોય? મેથ્સનો સિલેબસ નક્કી કર્યો હોય બેટા જીટીયુએ, બરાબર? હવે તમે ધારો કે LD કોલેજમાં છો અને LD કોલેજમાં તમે લોકોએ ધારો કે કોઈ પ્રોફેસરે સિલેબસ પૂરો ના કર્યો, યા તો તમે VGEC કોલેજમાં છો, સિલેબસ પૂરો થયો નથી, કોઈ GEC કોલેજમાં છો, યા તો કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં છો, જે જીટીયુની અંડર આવે છે અને એનો બેટા સિલેબસ પૂરો થયો નથી, તો જીટીયુ ક્યારે એવું ચેક નહીં કરે કે ભાઈ તમારી કોલેજમાં સિલેબસ પૂરો થયો છે કે નહીં. એને તો જે સિલેબસ નક્કી કર્યો હશે એ સિલેબસ પ્રમાણે જ એ લોકો એક્ઝામમાં પૂછશે, બરાબર? એટલે તમારે જીટીયુમાં મહેનત કરવી પડે, એક પાસ થવું હોય ને તમારે મહેનત કરવી પડે, રાઈટ? એટલે વન ટાઈપ ઓફ બોર્ડ એક્ઝામ થઈ ગઈ. તમે કોઈ કોલેજમાં ભણતા હો છો, એક્ઝામ લેશે જીટીયુ, પેપર ચેક કરશે જીટીયુ, ડિગ્રી આપશે જીટીયુ. ફોર એક્ઝામ્પલ નિરમાની વાત કરીએ તો નિરમાનો સિલેબસ નક્કી કોણ કરે? નિરમા પોતે, બરાબર? સિલેબસ નક્કી એ કરશે. પેપર ક્યાં નીકળે? નિરમામાંથી. રિઝલ્ટ કોણ આપે? નિરમા. ડિગ્રી પણ કોણ આપશે? નિરમા આપશે. તો આવા સંજોગોમાં એવા ચાન્સીસ છે કે ફોર એક્ઝામ્પલ નિરમા જે છે ને, નિરમામાં કોઈ એક્સ ફેકલ્ટી હોય, હવે આ એક્સ ફેકલ્ટીએ જે ભણાવ્યું હોય, બરાબર, એમાંથી જ પૂછવાના છે. હવે ધારો કે કોઈ નિરમાની અંદર મેથ્સની ફેકલ્ટી છે, નિરમાની અંદર જે મેથ્સની ફેકલ્ટી હોય એને મેથ્સ ભણાવ્યું, એને ખબર છે કે મેં શું ભણાવ્યું છે, એમાંથી જે પૂછવાનો છે. એટલે આવી કોલેજોની અંદર તમે કોલેજમાં જાઓ તો કોલેજની લેક્ચર નોટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. બિકોઝ એ જે સર તમને ભણાવી રહ્યા છે એ જ સર તમારું પેપર કાઢવાના છે. તો સરે જે લેક્ચરમાં ભણાવ્યું હોય એ એક્ઝામમાં આવવાના ચાન્સીસ મેક્સિમમ છે. એટલે આ બધી યુનિવર્સિટીમાં રેફરન્સ બુક કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય લેક્ચર નોટ્સ. જ્યારે આ જે જીટીયુ જે છે, જીટીયુ જે બુક આપેલી હોય, બુકનું વધારે ઇમ્પોર્ટન્સ હોય. બિકોઝ પેપર કોણ કાઢવાનું નક્કી નથી. તો જે જીટીયુએ બુક આપી હોય અને જે સિલેબસ નક્કી કર્યો હોય એના હિસાબે પેપર નીકળે. અહીંયા આગળ એવું ના હોય. તો ફાયદો શું, ગેરફાયદો શું, એ તમને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો જીટીયુમાં પણ ટાયર 1 અને ટાયર 3 કોલેજો છે. ધારો કે LD જે છે ટાયર 1 કોલેજ અને કોઈ બીજી XYZ કોલેજ કરી દીધી ટાયર 3 કોલેજ પણ છે જીટીયુની અંડર. તો તમે કોઈ બી કોલેજમાં હો, તમારે મહેનત તો કરવી પડશે. તમારે જો પાસ થવું હોય તો જીટીયુમાં એ મહેનત તમારે કરવી પડશે.
બટ ધારો કે ડીમ્ડ યુનિવર્સિટી છે, નોન જીટીયુ કોલેજો છે, તો નોન જીટીયુ કોલેજમાં ધારો કે તમે ડીડીયુ હોય, નિરમા હોય, DAIICT હોય, તો એવી કોલેજોમાં તમે જાઓ છો તો ત્યાં તમારે મહેનત કરવી પડશે. પણ જો નોન જીટીયુ ટાયર 3 કોલેજ છે, નોન જીટીયુ ટાયર 3 કોલેજ, હવે આ કોલેજમાં તમે કોલેજ જાઓ ના જાઓ કોઈ ફરક પડતો નથી અને પાસ થવાનો પણ કોઈ ચિંતા નથી. કેમ? કેમ કે સિલેબસ કોણ નક્કી કરે છે? કોલેજ. પેપર ક્યાંથી નીકળશે? કોલેજમાંથી. પેપર ચેક ક્યાં થશે? કોલેજમાં. રિઝલ્ટ કોણ આપશે? કોલેજ. ડિગ્રી કોણ આપશે? કોલેજ. એટલે આવા સંજોગોમાં અમે જોયું છે કે કોલેજો ઇઝીલી સ્ટુડન્ટ્સને પાસ કરી દેતી હોય છે. તમે કોલેજ જાઓ ના જાઓ કોઈ ફરક નથી પડતો. આ નોન જીટીયુ છે. નોન જીટીયુમાં ટાયર 3 બી હોય, બટ એમાં તો પેપર તો જીટીયુ ચેક કરવાનું છે, પેપર તો જીટીયુ કાઢવાનું છે, એટલે એમાં મહેનત તો કરવી પડશે. બટ આમાં તમારે મહેનત નહીં કરવી પડે. એમને એમ મસ્ત રીતે તમારા 4 વર્ષ જલસા કરતા કરતા પાસ થઈ જાય. એટલે આવા સંજોગોમાં આ કેસની અંદર તમારે તમારું કરિયર સ્પોઇલ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. ધેટ્સ ઇટ. જો તમે આમાં જાઓ છો, પણ જો તમે સેલ્ફ ડિસિપ્લિન રહો છો, તમે તમારા કરિયર પર ફોકસ કરો છો તો વાંધો નહીં આવે. પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું ખબર પડી જાય છે કે યાર કોલેજ ના જઈએ તો ચાલે, એમને એમ પાસ કરી દે છે, સબમિશન ના કરીએ તો પાસ કરી દે છે, વાયવામાં એમને એમ પાસ કરી નાખે છે, મિડ સેમેસ્ટરમાં એમને એમ પાસ થઈ જઈએ છીએ, એવું આપણને ખબર પડવા લાગે એટલે લોકો કોલેજ જવાનું બંધ કરે, જલસા કરવાનું ચાલુ કરે, પછી કરિયરમાં બરબાદ થાય, બિકોઝ કંઈ આવડતું બી ના હોય, 4 વર્ષ કંઈ ભણ્યા ના હોય. તો આ એક નેગેટિવ પોઈન્ટ છે નોન જીટીયુ ટાયર 3 કોલેજનો. જીટીયુમાં ટાયર 1 કોલેજમાં જાઓ કે જીટીયુમાં ટાયર 3 કોલેજમાં જાઓ કે ટાયર 2 કોલેજમાં જાઓ, તમારે મહેનત કરીને પાસ થવું પડશે જીટીયુની અંદર. અહીંયા કહેશો તમે નોન જીટીયુમાં ટાયર 3માં ગયા તો તમારે વિધાઉટ મહેનત તમે લોકો પાસ થઈ જશો. બીજી શું વધારે વેલ્યુ જીટીયુ નોન જીટીયુ? તો બીજી કોઈ જ વેલ્યુ અલગ નથી. તમારે માસ્ટર્સ કરવા ફોરેન જવું હોય તો જીટીયુ નોન જીટીયુ બધું સરખું જ છે. તમારે ગેટ એક્ઝામ આપવી હોય જીટીયુ નોન જીટીયુ બધું સરખું જ છે. તમારી ગવર્મેન્ટ એક્ઝામ આપવી હોય, ગવર્મેન્ટ જોબ લેવી હોય તો જીટીયુ નોન જીટીયુ બધું સરખું જ છે. એમાં કોઈ વેલ્યુમાં ડાઉન નથી. તમે જીટીયુમાંથી ટાયર 3 કોલેજમાં જાઓ કે બીજી કોઈ પોતાની યુનિવર્સિટી હોય એવી ટાયર 3 કોલેજમાંથી જાઓ, કોઈ ફરક નહીં પડે. વેલ્યુ વાઇઝ કોઈ ફરક નહીં પડે. બસ ખાલી મહેનત કરવામાં તમારે જીટીયુમાં બીજી બધી કોલેજ કરતા. આમાં તો તમારે ડીડીયુમાં તો મહેનત કરવી પડશે, નિરમામાં તો મહેનત કરવી પડશે, DICTમાં મહેનત તો કરવી જ પડશે. બિકોઝ આ નોન જીટીયુ છે પણ ટાયર 1 છે. જીટીયુ ટાયર 3માં મોજે મોજ, બરોબર, મોજ તમારે કરવી હોય તો તમે આમાં જઈ શકો છો. તમે આ નોન જીટીયુ ટાયર 3માં જશો, તમે ત્યાંનું કલ્ચર જોશો તો તમને ખબર પડી જશે કે અહીંયા જલસાની જ લાઈફ છે. ઓકે, તો બાકી મારા મુજબ જો તમારે ડિસિપ્લિનવાળી લાઈફ જીવી હોય તો જીટીયુ કોલેજમાં જવું જોઈએ. બરોબર છે. ઘણા બધા લોકો જીટીયુને ખરાબ પણ કહેતા હોય છે. એ દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય છે, રાઈટ. એમને ખરાબ એક્સપિરિયન્સ થયો હોય એના કારણે જીટીયુને વિશે ખરાબ બોલતા હોઈ શકે છે. બટ એક વસ્તુ નક્કી છે કે આમાં તમારે મહેનતથી જ પાસ થશે. એમને તમે લોકો આખું સેમેસ્ટર જલસા કરશો અને એક્ઝામ આપવા જશો અને પાસ થઈ જશો એવું આમાં નહીં થાય. બટ આમાં આખું સેમેસ્ટર જલસા કર્યા હશે અને પછી એક્ઝામ આપવા જશો તો તમે પાસ થઈ જશો. ચોઇસ ઇઝ યોર્સ. બંનેમાંથી ગમે તમે જઈ શકો છો, પણ આમાં જશો તો વધારે સેલ્ફ ડિસિપ્લિન રહેવું પડશે, કરિયર ફોકસ્ડ રહેવું પડશે, રાઈટ. બાકી વેલ્યુ વાઇઝ જીટીયુ નોન જીટીયુ બોથ આર ઇક્વલ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે. થેન્ક યુ સો મચ.